નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી શરૂ થઈ રહ્યો છે. સમતોલિત રાસાયણિક સમીકરણની ઉપયોગિતા જણાવો. તો પહેલા તો આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ શું એની વ્યાખ્યા આપશું, પછી આપણે એની ઉપયોગિતા વિશે ચર્ચા કરશું. તો સમતોલિત રાસાયણિક સમીકરણ, પહેલા આપણે એની વ્યાખ્યા આપીએ, પછી આપણે ચર્ચા કરીએ કે જે રાસાયણિક સમીકરણમાં બંને બાજુ તત્વોના પરમાણુની સંખ્યા અને દળ સમાન હોય તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે. એટલે કે મિત્રો, પ્રક્રિયકો અને નિપજમાં દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ, અને બીજું જેટલું દળ પ્રક્રિયકોનું થાય એટલું જ દળ નિપજનું થાય. આવા સમીકરણને સમતોલિત સમીકરણ કહે છે. હવે આપણે જોવાના છે સમતોલિત સમીકરણના ફાયદા. ફાયદા લખતા પહેલા તમને એક સમીકરણ જે તમારે લખવાનું નથી, પેપરમાં નથી લખવાનું, પાયા હું તમને સાઈડમાં એ સમીકરણ લખું છું. જુઓ, આ કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, ગેસ સ્વરૂપે હોય. એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરો. આ હાઇડ્રોજન વાયુ, આ પ્રક્રિયા 340 વાતાવરણ દબાણે થાય છે અને તમને નિપજ સ્વરૂપે મળે છે CH3OH મિથેનોલ. તને 4 હાઇડ્રોજન, 2 4 હાઇડ્રોજન. આ લખવાનું નથી. હવે હું ફાયદાની વાત કરું છું. આ સમીકરણ પરથી જુઓ, આગળ જે સંખ્યાઓ એને મોલ સંખ્યા કહે છે. પહેલા તો પ્રક્રિયકો કોણ છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. નિપજ શું મળે છે? મિથેનોલ. તમે જોઈ શકો છો, કાર્બન મોનોક્સાઇડનો 1 મોલ વપરાય છે, હાઇડ્રોજનના 2 મોલ વપરાય છે, મિથેનોલનો 1 મોલ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એમ થયો કે પહેલી વહેલી વસ્તુ તમને ખબર પડે છે કે પ્રક્રિયકો અને નિપજની મોલ સંખ્યા જાણી શકાય છે. કે સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી પ્રક્રિયકો અને નિપજની મોલ સંખ્યા જાણી શકાય છે. આ પહેલી વાત. બીજી વાત જથ્થાની કરવાની છે કે પ્રક્રિયકોનો કુલ કેટલો જથ્થો વપરાય છે અને સામે નિપજનો કેટલો જથ્થો ઉત્પન્ન થાય છે, તેનો ખ્યાલ આવે છે સમતોલિત રાસાયણિક સમીકરણ. ત્રીજો પોઈન્ટ, ભૌતિક અવસ્થા જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા જાણી શકાય છે. જેમ કે આ કાર્બન મોનોક્સાઇડ G એટલે ગેસ સ્વરૂપે છે, હાઇડ્રોજન G એટલે ગેસ સ્વરૂપે છે, પણ સામે મિથેનોલ L એટલે લિક્વિડ સ્વરૂપે છે. આમ જો સમતોલિત સમીકરણ હોય તો તેના પરથી તમે નક્કી કરી શકો છો પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા. અને સૌથી છેલ્લી વાત કહું કે સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી પ્રક્રિયા પરિસ્થિતિ જાણી શકાય છે. પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે જુઓ, આ પ્રક્રિયા 340 વાતાવરણ દબાણે થાય છે. એનો મતલબ એમ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુને જો તમે 340 વાતાવરણ દબાણે
પ્રોસેસ કરાવો, પ્રક્રિયા કરાવો, ત્યારે મિથેનોલ બને. તો આજે 340 વાતાવરણ દબાણ છે એને પ્રક્રિયા પરિસ્થિતિ કહે છે. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય, ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ નિશ્ચિત દબાણ અને તાપમાને થતી હોય, તો ગિવ્સની નિશાનીની ઉપર ઉદ્દીપક હોય તો ઉદ્દીપક, ટેમ્પરેચર એટલે કે તાપમાન હોય તો તાપમાન, દબાણ હોય તો દબાણ દર્શાવવું પડે. અને એ દર્શાવીએ તો એના પરથી આપણને ખ્યાલ પડે કે આ પ્રક્રિયામાં ક્યાં ઉદ્દીપકો વપરાય છે, કેટલું દબાણ જરૂરી છે, કેટલું તાપમાન જરૂરી છે. તો મિત્રો 2 માર્ક મફતના લઈ લેવાના છે. આભાર.